સાંજ પડતાની સાથે જ ધૂળિયું અમદાવાદ કહેવાય છે, એમાં વધારે ધૂળવાળું વાતાવરણ સર્જાયું અને ફરી એકવાર મેઘાએ તોફાની બેટિંગ શરૂ કરી હોય એ રીતે આખા રાજ્યમાંથી તોફાની તસવીરો સામે આવી વરસાદની. તોફાની એટલા માટે કેમ કે કેટલીક જગ્યાએ કરા સાથે વરસાદ પડ્યો. અમદાવાદમાં છેક સુધી અનેક વિસ્તારો એવા હતા કે વરસાદનો એક છાંટોય નહોતો પડ્યો અને તોય એટલો બધો સુસવાટા સાથે પવન હતો કે ઘણી બધી જગ્યાએ વૃક્ષ ઉખડી જવાની, હોર્ડિંગ ઉડવાની, રાજ્યના જ્યાં લગ્નનો માહોલ હતો ત્યાં માંડવો ઉડી જવાની, શેડ બાંધેલા હતા ત્યાં પતરા ઉડવાની એવી તસવીરો સામે આવી. એપીએમસીમાં કોઈ જ પૂર્વ તૈયારીઓનો અભાવ જોવા મળ્યો ઘણી બધી જગ્યાએ, એટલે ખેડૂતની જણસ પલળી. એક બાજુ ખેડૂતની જણસ પલળતી હોય ને પછી એપીએમસીના નેતાઓનું મન મોર બનીને થનગાટ કરતું હોય ને નાચતા હોય એવી એ તસવીરો સામે આવી. રાજ્યમાં જે હવામાન વિભાગની આગાહી હતી ને હવે ક્યાં ક્યાં વરસાદ પડવા જઈ રહ્યો છે, તસવીરો બતાવતા પહેલા આજના દિવસની કરા સાથેની આગાહી અને આવતીકાલ માટે હવામાન વિભાગની શું આગાહી છે એના વિશે વાત કરવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર આટલી જગ્યાએ ઓરેન્જ એલર્ટ હતું કે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે કરા પડશે અને બાકીના બધા જિલ્લામાં છૂટાછવાયા સ્થળે મધ્યમ મેઘ ગર્જના જોવા મળશે. આ 5 તારીખની આગાહી અને એ પ્રકારની તસવીરો સામે આવી, પણ 6 તારીખે પણ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુર આટલા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને બાકીના વિસ્તારોમાં યલો એલર્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. 7મી અને 8મી તારીખ માટે પણ આગાહી કરવામાં આવી છે. 7 તારીખે દેવભૂમિ, દ્વારકા, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ અને નર્મદા આટલા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. બાકીના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ, યલો એલર્ટની આગાહી છે. 8 તારીખે પણ રાજ્યના અમુક હિસ્સામાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને એ આગાહીના ભાગરૂપે જ કરા પડવાની, વરસાદ પડવાની, વૃક્ષો પડવાની આ તસવીરો સામે આવી. સૌથી પહેલાં અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં રિવરફ્રન્ટ પર એકદમ વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ હોય, ધૂળ ડમરીઓ ઉડતી હોય ને એસજી હાઈવે પર કશું જ ન દેખાતું હોય. સાંજનો સમય હતો, યાતાયાતનો ટ્રાફિકનો સમય હતો અને એ સમયે આ તસવીરો આવી તો સ્વાભાવિક રીતે ટ્રાફિકના દ્રશ્યો પણ જોવા મળ્યા. રાજ્યના બાકીના વિસ્તારોમાંથી પણ વરસાદની તસવીરો સામે આવી છે. ખૂબ સંક્ષિપ્તમાં કરીએ નજર એના પર. You